નેપાળમાં રાજકીય અસ્થિરતા અને હિંસાની ઘટનાઓમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓના સુરક્ષિત પરત ફરવા સંદર્ભે ગુજરાતનું વહીવટીતંત્ર ભારતના વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં. આ અંગે રાજ્યના અધિકારીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જરૂરી દિશાનિર્દેશ આપ્યા. નેપાળમાં હિંસક દેખાવોના પગલે કેપી શર્મા ઓલીના શાસનનો અંત. હવે સેના દેશની કમાન સંભાળશે. નેપાળના આર્મી ચીફ અશોક રાજ સિગડેલ આ અંગે કરી જાહેરાત. આર્મી ચીફે દેશને સંબોધિત કરતી વખતે કહ્યું કે લૂંટફાટ, આગચંપી અને અન્ય હિંસક ગતિવિધિઓને તાત્કાલિક રોકવા માટે આજે રાત્રે 10 વાગ્યાથી સેના દરેક સુરક્ષા તંત્રને પોતાના હાથમાં લેશે. સીપી રાધાકૃષ્ણન ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ, 452 મત મેળવ્યા. ઇન્ડિયાના બી સુદર્શન રેડ્ડીને 152 મતોથી હરાવ્યા. પીએમ મોદીએ નેપાળમાં ચાલી રહેલા જેનઝી પ્રદર્શનો અને હિંસા પર ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે હું નેપાળના તમામ ભાઈઓ અને બહેનોને વિનમ્રતાપૂર્વક શાંતિનું સમર્થન કરવાની અપીલ કરું છું. તેમણે આશ્વાસન આપ્યું કે ભારત પરિસ્થિતિ પર બારીકીથી નજર રાખી રહ્યું છે અને નેપાળના લોકોની સાથે છે. એપલે ભારતમાં આઈફોન 17 સિરીઝ લોન્ચ કરી. આઈફોન 17 પ્રોમાં અત્યાર સુધીની સૌથી મોટી આઈફોન બેટરી. પહેલીવાર આઈફોન 17 પ્રો મેક્સમાં મળશે 2 TB સ્ટોરેજ. બધા નવા આઈફોન મોડેલો 19 સપ્ટેમ્બરથી વેચાણ માટે ઉપલબ્ધ થશે અને પ્રી ઓર્ડર આજથી શરૂ થશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું કે વેપાર અવરોધો દૂર કરવા માટે ભારત સાથે વાતચીત ચાલુ રહેશે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ટ્રમ્પે આગામી અઠવાડિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરવાની ઉત્સુકતા વ્યક્ત કરી. પીએમ મોદીએ પણ જવાબ આપતા કહ્યું હતું કે હું પણ અમેરિકન પ્રમુખ સાથે વાતચીત કરવા ઉત્સુક છું.